આ બધી મરસી એવી જ છે. તો તમને ના મરસા છાસ એક પહેલી ફેરને આ જો પપૈયા है પોલર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જય માતાજી, હર હર મહાદેવ. આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મરસા ઉતારવા અને લાલ મરસા, અને આજનું કામ આપણે છે રીંગણીમાંથી લાલ મરસા ઉતારવાના છે. અને આ છે વાલોળો ઉતારી ખેંચ નાખવાનું છે. અને નીણ છે કે એ છે પોરની છે નીણ, તો એ નીણને આપણે સાફ કરવાનું છે ને ભીગા કરવાની છે ના નીણ નાખવા. જો તમે મારા બકાલું, તો આમાંથી જો આ તમને દેખાય લાલ મરસા, તમને બતાવું લાલ મરસા તોડવાના છે. તો આ છે ને લાલ લાલ વીણ લેવાના છે બધા. જો તમે કેટલા કેટલા છે વાલોળે મસ્તની પાકી દી છે. આ થામનું બકાલ ઉતારવાનું છે. આ જો પપૈયા છે ઘણા આવી જશે. જો વાલોળની લૂં કોણ કોણ બકાલું કરે છે માર્કેટમાં વેચવા માટે કોમેન્ટ કરજો. અહીં તો બસ બકાલું કરીશી ખેતીમાં તે ઝાર ને એવું બધું હોય, ઝાર ને બાજરી ને ઘઉં ને ડુંગળી ને એવું બધું કરી, પણ આ સાઈડમાં બધું હેલા કરે એમ. અડધા વીઘાનું બકાલું કરી, તો બકાલું કર્યું હોય કે તો ઓલું તો આવ્યા જ કરે વધઘટ ભાવનું, પણ બકાલું કરતા હોય ને તો દર વર્ષે કરાય, કારણ કે ક્યારે ફાયદો મળે આમાં નક્કી ન કહેવાય. મરસા કેમ છે પણ મસ્ત ના ટાંડર હે બરાબર. હા કુણા આપણે છે એટલા બધી રીંગણી મરસી બે હેળભેર છે. મરસા ઘણા પાકી ગયેલા એટલે આપણે મરસામાં ઉતાર લેવાના છે. લાલ લાલ બધા તોડ લેવાના છે. મરસી બતાવું તમને કેમ છે મરસા. હોય તો કાંઈ ઘટે ઘટે ને ઘરના મરસા. સાત આઠ મરસાથી ખોબો ભરાઈ જાય. આપણે ફોન મૂક્યો છે ડોલ ઉપર, એટલે હમણાં ડોલમાં ન નાખવા એ ટકરી કરી, કારણ કે ફોન પડી જાય. ચાર પાંચ ડોલું નહીં વધારે ભરાઈ જાય, 400-500 જેવું ભરાઈ જાય ડોલું. કેટલા મરસા છે લાલ, એટલા કાસા છે કદાચ હજી. તો હજી ફાલ આનો બેહળો હોય કે તો આ પાકી ગયેલા મરસા તોડ લેવા પડે, તો ફાલ બે. આ મરસા જુઓ તમે, આમાં અલગ અલગ બધી જાત છે મરસા. જુઓ આ બાંઠિયા થાય પણ કેવા મસ્તીના બોલર. જુઓ આમાં બધા છે ને અલગ અલગ પ્રજાતિના છે મરસા ભેગા. લીલું તોડાઈ ગયું પણ હાલ છે હવે. જો આમાં અને પછી છે ને આ મરસા લાલ તમે તળીને ખાઓ ને એટલે એવા મીઠા લાગે, ખાટા મીઠા, મજા આવે ખાવાની. પણ જેને જરતા હોય એને હો પાછા. હુકાવા મળી બધી મરસી. એટલે આમાં લાલ મરસા બગડવા મળ્યા એટલે ઉતાર લેવાના છે. તો મિત્રો આપણે ડોલ ઘણી ખરી ભરાઈ ગઈ છે. ઘેર જ આવશે થોડું કામ થતી કહે કે થાય, એટલે આ ડોલ ઠલવતા આવીએ આપણે. થોડીક અધૂરી છે હવે, એટલી ભરાઈ ગઈ છે તો આપણે ઠલવતા આવીએ. આ લીલા ને થોડા લાલ
આમ પણ તો મિત્રો તમે આપણી મરચીના મરચા તો તમે જોઈ જ લીધા છે કેમ છે એમ બાકી જોવા તમે મરચા બધા ટાંડા એક નંબર પાકેલા માર્કેટમાં લઈ જતા કે માર્કેટમાં ભાવ ન હતો જરાય ના એટલે મારા પપ્પા એમ કહે કે હવે આપણે પાકો દઈએ બેસાતા ન લેવા પડે ને ઓલા હુકલા આપણે શાકમાં નાખવાનું મરચું આવે ને ત્યાંનું આપણે હુકવીને ને દળાઈ નાખવાનું એટલે રેડી ન ઘટાડે ઘરના મરચાથી રહે આવતા વર્ષે પાછા હમાઈ કરવાના આની કરતા કરવા ડબલ. તો મિત્રો જો આપણે બીજી ડોલ ભરાઈ ગઈ છે. જો તમે કેવા છે મરચા મસ્તીના જો આખી ફૂલ ભરાઈ ગઈ છે. આ બધી મરચી એવી જ છે. જો તમને નહીં તમને આ મરચા કેવા લાગ્યા તમે કોમેન્ટ કરજો. આપણે આ બીજી ડોલ ભરાઈ ગઈ છે. આ બીજી ડોલ ઠલાઈ આવી ગાયકા હજી ઉતારવાના ઘણા બાકી છે. પાંચ ઓળ વીણાણી હતી મરચીની હજી કેટલી વાર છે. ઓલી પહેલી છે ને એ અધૂરી છે નહીં એ આખી બાકી છે આવડિયા છે ને 1 2 3 ને 1 ઓળ પાંખી 3 ઓળ આખી જાડી બાકી છે ને 1 ઓળ પાંખી છે એટલે હજી 1.5 ડોલ જેવા કદાચ નીકળશે મરસા. ડોલ છે ને ઠલાઈ આવી ઘા ઘેરે. બેસી ગયું છે બધું. આપણે અહીંયા 1 ડોલ ઠલવેલા છે ને આ બીજી ડોલ આપણે આને ઠરવી નાખી. આકડીઓ નડે છે આટલો. જો બીજી ડોલ ઠરવાઈ ગઈ છે હજી 1.5 ડોલ જેવું થાય કદાચ. તો આપણે આને પેલા પોળા કરી નાખીએ થોડા સરખા હુકાય. લગભગ આપણું આમ આખું ટકાઈ રાખે મરચાં. જો આપણે આ ત્રીજી ડોલ ભરાઈ ગઈ છે ને આપણે ઠલાઈ આવીએ તો ખાય આ ત્રીજી. આને પછી હવે એક કદાચ થઈ જશે કે અધૂરી રહે એમ. કેવા મરસા છે ભોલર. કાસા છે હજી નીચેલી દેખાય જો કાંઈ દેખાય કેવા છે જાડા ભોલરિયા. અમુક મરસી બી આવી જાય કે એટલે એવા હોય. જો આ મરસા કેમ છે. એટલા મરસા છાશે એક પહેલી ફેરને રીંગણા કંજા જો મસ્તના લાઇટમાં છે. મરસા અને રીંગણા બે તોડવાના છે તો ઘા પેલા રીંગણા તોડી લઈ એ મરસી જ્યાં સારી હોય ને મરસા તોડી. કાંટા વાગી જશે હાથમાં. વાલો મારી મમ્મી તોડે છે તો હા અમે બતાય વાલો તોડે છે ને રીંગણા મરસા આપણે તોડી લઈ ઘામાં. તો મિત્રો આપણે બકાલું બધું ઉતરી ગયું છે ને આપણે મરસાઈ લાલ ઉતાર નાખા. હા કામ બધું પૂરું કરી નાખ્યું છે. હમેલી વાલોળે ઉતારી લીધી ને સાફ કરવાનું તો એ થઈ ગયું છે ને હવે આપણે મળીશું નવા વ્લોગમાં. તો હવે બાય બાય ટાટા જય માતાજી હર હર મહાદેવ.